સુરતમાં મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્પ્રેરણાના ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. મહિદરપુરા વિસ્તારમાં રહેતા શાબિર ગુલામ મુસ્તફા શેખના ત્રાસથી ગુલામ ઇસ્લામાઈ શેખ નામના શખ્સે આપઘાત કર્યો હતો, જેને લઈને દુષ્પ્રેરણાનો ગુનો મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો, જેમાં આરોપી શાબિર ગુલામ મુસ્તફા શેખ નાસ્તો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા આરોપીને મહેસાણાના ઉનાવા ખાતે મીરા દાતાર દરગાહ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની પૂછપરછ દરમિયાન આરોપીએ વ્યાજ વટાવમાં જમા લીધેલા વાહનો, 2 4 વ્હીલર ગાડી તથા 4 2 વ્હીલર વાહનો, જે વાહનોને કુબેરજી માર્કેટમાં સંતાડી રાખેલ હોય, જે અનુક્રમે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી, જ્યારે આરોપીને મહિદરપુરા પોલીસને સોંપવામાં આવેલ છે. મહિદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 22/11/2024ના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાબતે મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં શાબિર ગુલામ મુસ્તફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમને સુસાઇડ કરવું પડ્યું હતું. જે અનુસંધાને શાબિર ગુલામ મુસ્તફા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી. ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા ઉનાવા મીરા દાતારની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય 6 વાહનો, 4 મોટરસાયકલ અને 2 કાર કબજે લેવામાં આવી છે, જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજની સામે પૈસા જે ધિરાણ કર્યું એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા, ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે. એટલે આના ચક્કરમાં આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે, એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા, કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે, એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ. એના કહેવા પ્રમાણે કાલે રાત્રે 4 મોટરસાયકલ અને 2 કાર, 6 વાહનો કબજે લેવામાં આવ્યા હતા. આ પહેલા મહિદરપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું, એટલે 8 વાહનો તો એમની પાસે હતા. પોલીસે એમના ઘરે કાલે પણ સર્ચ કરેલું હતું, પણ એમના ઘરેથી એવા કોઈ દસ્તાવેજો કે એવું મળી નથી આવ્યું. પણ હવે એને તપાસ રિમાન્ડ દરમિયાન અને એની પોલીસ કસ્ટડી દરમિયાન એની અલગ અલગ માહિતી કઢાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસ આ હકીકત અંગે પણ તપાસ કરવામાં આવશે. ઘણા લોકો એના વ્યાજના ચક્કરમાં ફસાવેલા છે. એ ખરી વાત છે, કારણ કે એની પાસેથી 6 વાહનો તો એમને પોલીસની ત્યાંથી જ્યારે મીરા દાતારની દરગાહથી પકડવામાં આવ્યું અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ એને 6 થી 8 વાહનોની કબૂલાત કરી હતી, એમાં જે 6 કબજે લેવામાં આવ્યા છે. વાહનો અત્યારે કબજે કર્યા છે, એ કોના નામે છે એ વેરીફાઈ નથી કરેલું. આગળની તપાસ મહિદરપુરા પોલીસ કરી રહી છે, પણ એ બાબતે પણ વેરીફાઈ કરશું. પણ એક બીજી લોકોને અપીલ છે કે આના વ્યાજના ચક્કરમાં કોઈ પણ લોકો ફસાયેલા હોય તો પોલીસનો સંપર્ક કરજો, તો પોલીસ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે.